હેલો એવરીવન, પ્રમુખ હેલ્થમાં હું ધરતી આજે તમને બધાને એક સ્ટોરી કહેવા જઈ રહી છું. એક ગામમાં બે બહેનો રહે. બંને બહેનોના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર. એક બેનને બધું સારું દેખાય અને એક બેનને બધું ખરાબ દેખાય. એક વખત એવું બન્યું કે રવિવારની રજા હતી અને નાની બેન વહેલી ઉઠી કામ કરી અને ચિત્ર દોરવા બેઠી. ચિત્ર આખું પૂરું થયું અને બેન ખૂબ જ ખુશ થઈ, કારણ કે એ ચિત્રમાં એક સુંદર મજાની મૂર્તિ દોરાઈ રહી હતી. આ મૂર્તિમાં ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા હતા. જે લોકો જોવે બધાને આ મૂર્તિ ગમે અને આ જ વસ્તુ એની મોટી બેનને ખૂબ જ ખૂંચતી હતી. તેમને વિચાર આવ્યો કે મારી નાની બેન ગઈ છે ક્યાં? 2-2.5 કલાકથી મને ક્યાંય જોવા જ નથી મળતી, તો ગઈ છે ક્યાં? હું જરાક જોઉં તો ખરા. આવીને જોયું તો ચિત્ર દોરી રહી હતી. ચિત્ર પૂરું થવા આવ્યું અને પોતે બોલતી રહી, અરે જો તો ખરા, મુખ ત્રાસું છે, કલર પણ એકદમ આછો છે, આટલો આછો કલર સારો ન લાગે, આ મુખ તો તારે ફરીથી જ કરવું પડે. આવું કેટલુંય બોલી ગઈ અને નાની બેન જાણે કાંઈ સાંભળતી જ નથી એમ કરી અને આગળ ચિત્ર દોરતી જ ગઈ. ફાઇનલી ચિત્ર પૂરું થયું અને બંને બહેનો એક્ઝિબિશનમાં ગઈ. મોટી બેને કહ્યું કે આ મૂર્તિ મને આપી દે, લાવ, મારે એક્ઝિબિશનમાં બતાવી છે. ત્યારે નાની બેને ખૂબ જ ઉત્સાહભેર પોતાની મૂર્તિ પોતાની મોટી બેનને આપી દીધી અને તરત જ કહ્યું કે લે બેન, તું હવે એક્ઝિબિશનમાં આ મૂર્તિ બતાવજે. એક્ઝિબિશનમાં એક ટોળું ઊભું ચર્ચા કરી રહ્યું હતું. બેનને લાગ્યું કે નક્કી આ ટોળામાંથી તો મને કંઈક ખરાબ જવાબ મળશે જ, એટલે એ ટોળામાં જઈ અને બોલી, આ મૂર્તિમાં તમને કંઈ દેખાય છે? ત્યારે બધા લોકો એકદમ શાંત થઈ ગયા અને એ મૂર્તિ સામે જોવા લાગ્યા. બધાએ મૂર્તિને નિહાળીને જોયું અને બધાએ મૂર્તિમાં દર્શન કર્યા. બધાને પોતપોતાના ભગવાનના દર્શન થયા. દરેકને પોતાના ઈષ્ટદેવના દર્શન થયા અને બધાએ એ બેનને કહ્યું કે હા, મૂર્તિ તો ખૂબ સરસ છે, દેખાય છે પણ સરસ, લાગે છે પણ સરસ, અને જાણે સાક્ષાત ભગવાન વિરાજમાન હોય ને એવું લાગે છે. કોઈએ કહ્યું કે સાક્ષાત માતાજી વિરાજમાન હોય ને એવું લાગે છે. કોઈએ કહ્યું કે સાક્ષાત ઘનશ્યામ મહારાજ વિરાજમાન હોય ને એવું લાગે છે. હવે આમાં તો ક્યાંય એને ખરાબ સાંભળવા મળ્યું જ નહીં. તેણે મૂર્તિ તો લઈ લીધી, પરંતુ પોતાની નાની બેનને પાછી આપી દીધી અને નાની બેને મૂર્તિ ચૂપચાપ લઈ લીધી અને પછી પૂછ્યું, શું થયું દીદી, બધાને મૂર્તિ કેવી લાગી? પોતે ત્યાં હતી નહીં, છતાં પણ વિચાર્યું કે નહીં, મારી મૂર્તિ બધાને સારી જ લાગી હશે. અને ખરેખર સારી જ લાગી હતી. મોટી બેનથી તો આ કાંઈ જોવાતું નહોતું, એટલે કંઈ જ બોલી નહીં, ચૂપચાપ બંને બહેનો પોતાના ઘરે ચાલી ગઈ. તો દોસ્તો, વિજય કોનો થયો? હંમેશા સત્યનો જ વિજય થયો છે અને આગળ પણ સત્યનો જ વિજય થશે. તમારે જાણવું છે આ બંને બહેનો છે કોણ? પોઝિટિવિટી અને નેગેટિવિટી. દોસ્તો, તમે બીમાર કેમ પડો છો? તમે બીજાની વાતો સાંભળો છો, ધંધામાં કંઈક નુકસાન થયું, અભ્યાસમાં ફેલ થયા, મનથી હારી ગયા અને તમારી સામે આ મોટી બેન આવી જાય છે ને એટલે તમે બીમાર પડો છો. પણ આ બધી જ મુશ્કેલીઓમાં તમે નાની બેનને એટલે કે પોઝિટિવિટીને યાદ કરશો ને તો તમને એકદમ જીવન જીવવાની મજા આવશે અને તમારું જીવન પણ એકદમ સરળ થઈ જશે. તમે હેલ્ધી બનશો. કેવી લાગી મારી આ વાત? અને તમને આ સ્ટોરી પરથી શું શીખવા મળ્યું એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હા દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.